નમસ્કાર. ઘણાનો એવો સવાલ હોતો હોય છે કે મારા જીવનમાં તો કેમ કોઈ ચેન્જીસ આવતા જ નથી. ગયા વર્ષે જ્યાં હતા ત્યાંના ત્યાં જ આજે પણ છીએ. તો એનું કારણ શું છે? અગર તમે લો ઓફ એટ્રેક્શન ફોલો કરો છો પણ તમારા મનમાં ડાઉટ છે તો આજે હું એ ક્લિયર કરી રહી છું. અગર તમે લો ઓફ એટ્રેક્શનના વિડીયોઝ ફોલો કરો છો તો તમને એટલી તો ખબર પડી ગઈ છે કે એક દિવસમાં આપણા મગજમાં 60,000થી વધારે થોટ્સ આવતા હોય છે, રાઈટ? હવે અને થોટ્સ, આપણા મગજમાં જે થોટ્સ હોય ત્યાં આપણી એનર્જી જાય. જ્યાં ફોકસ છે ત્યાં એનર્જી જશે, અને જ્યાં એનર્જી જશે એ વસ્તુ આપણા જીવનમાં મેનિફેસ્ટ થઈને આવશે. હવે અહીંયા આપણે સમજવાનું એ છે કે અગર તમારા જીવનમાં કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ જ આવી રહ્યા છે તો એનું કારણ શું છે? તો એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે આપણા મગજમાં જે 60,000 થોટ્સ આવતા હોય છે એક દિવસમાં, એમાંથી 80% થોટ્સ નેગેટિવ હોય છે. દરેક માટે આ લાગુ પડે છે, જનરલ છે આ રિસર્ચ. તો અગર 60,000 થોટ્સમાંથી 80% નેગેટિવ થોટ્સ છે તો હવે તમારો ફોકસ ક્યાં છે? નેગેટિવ પર. તો તમારી એનર્જી ક્યાં ગઈ? નેગેટિવ પર. તો તમારા જીવનમાં મેનિફેસ્ટ થઈને શું આવી રહ્યું છે? નેગેટિવ. અને આમાં પણ એક વસ્તુ બીજી ઉમેરવાની છે કે એ જે 80% થોટ્સ છે એમાંથી પણ, મતલબ ટોટલ તમારા જે 60,000 થોટ્સ છે એમાંથી 80% તો નેગેટિવ થઈ ગયા, 20% પોઝિટિવ છે. હવે આ જે ટોટલ 60,000 થોટ્સ છે એમાંથી પણ 95% થોટ્સ રિપીટેટિવ હોય છે. મતલબ તમે જે કાલે વિચારતા હતા એ જ આજે વિચારો છો ને આવતીકાલે પણ એ જ વિચારો છો. ઇટ મીન્સ કે યુ હેવ નોટ ચેન્જ યોર માઇન્ડ સેટ. તો હવે આ કેવું કોમ્બિનેશન થઈ ગયું? 80% તો નેગેટિવ થોટ્સ અને એમાં પણ 95% રિપીટેટિવ થોટ્સ. ઇટ મીન્સ કે નેગેટિવ થોટ્સ મેનિફેસ્ટ થવાના ચાન્સીસ કેટલા બધા વધી ગયા. તો હવે તમે જે ગયા વર્ષે વિચારતા હતા એ જ આજે વિચારો છો ને આવતીકાલે પણ એ જ વિચારો છો. તો રિપીટેટિવ 95% થોટ્સ છે તો એમાંથી તમારે મેનિફેસ્ટેશન શું થવાનું છે? નેગેટિવ, બિકોઝ 80% તમે નેગેટિવ વિચારો છો. તો આજથી જ તમે તમારા થોટ્સ માટે અવેર થઈ જાઓ. થોટ્સ આવશે, દેટ ઇઝ અનઅવોઇડેબલ. નેગેટિવ થોટ્સ બી આવશે, દેટ ઇઝ ઓલ્સો અનઅવોઇડેબલ. બટ તમારે એનામાં અવેરનેસ લાવવાની છે કે જેવો પણ નેગેટિવ થોટ આવ્યો તો તમારે એમાં ઊંડા નથી ઉતરવાનું. યુ હેવ ટુ કંટ્રોલ. તમારે ત્યાં કંટ્રોલ લાવવાનું છે. અગર કોઈ નેગેટિવ થોટ આવી ગયો તો યુ હેવ ટુ સે કેન્સલ કેન્સલ કેન્સલ, અને એ થોટમાં ઊંડા નથી ઉતરવાનું. તમારે ફક્ત મનને વારવાનું છે કે ના, અત્યારે ભલે આ સિચ્યુએશન છે પણ મને વિશ્વાસ છે કે આગળ મારી લાઈફમાં બેસ્ટ મને મળવાનું છે. જે પણ થશે મારી જોડે એ બેસ્ટ થવાનું છે. તો તમારે નેગેટિવ થોટને પોઝિટિવથી રિપ્લેસ કરવાનું છે કે જેનાથી તમે તમારા જે રિપીટેટિવ થોટ્સ છે એ ઓછા થતા જશે અને એનાથી તમે પોઝિટિવિટી તરફ વધતા જશો. તો જેવા તમે 80% જે તમારો નેગેટિવનો રેશિયો છે એ ઓછો થશે અને 95% જે રિપીટેટિવ થોટ્સ છે એમાં પણ પોઝિટિવિટીથી રિપ્લેસ થશે. તો જ્યારે તમે આ પર્સન્ટેજને થોડો કંટ્રોલ કરશો તો ઓટોમેટિક તમારા જીવનમાં પોઝિટિવિટી આવતી જશે. અને શું થશે? તમારું ફોકસ પોઝિટિવ પર થશે. જ્યાં તમારું ફોકસ છે ત્યાં તમારી એનર્જી જશે. જ્યાં તમારી એનર્જી જશે ત્યાં તમારું મેનિફેસ્ટેશન થશે. કેવી રીતે? તમને આજુબાજુથી એ રીતેની ઓપોર્ચ્યુનિટીઝ મળતી જશે અને તમને એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની પ્રેરણા થશે. આ વસ્તુ ક્યારે થશે? જ્યારે તમે ફોકસ્ડ હશો, પોઝિટિવ થોટ્સ પર ફોકસ્ડ હશો, ત્યારે જ આ વસ્તુ શક્ય છે. કારણ કે અગર આપણો ફોકસથી આપણે કામ નથી કરતા હોતા તો શું થાય છે? એક્ઝામ્પલ, મોબાઈલમાં કોઈ નોટિફિકેશન આવી ગયું, જોવા બેસી ગયા, એમાંથી એક રીલમાં ઘૂસી ગયા, રીલમાંથી કોઈ વિડીયોમાં ઘૂસી ગયા, ખબર પડી 20-25 મિનિટ આપણી જતી રહી. સેમ વે, ઇફ યુ આર નોટ ફોકસ્ડ ઓન પોઝિટિવ થોટ્સ તો તમે નેગેટિવમાં ઊંડા ઉતરતા જશો, એકમાંથી બીજામાંથી ત્રીજો નેગેટિવ થોટ્સ, અને એ તમારા રિપીટેટિવ થોટ્સ બનતા જાય છે. તો અહીંયા તમારે કંટ્રોલ કરવાનું છે નેગેટિવ થોટ્સ પર.
એને પોઝિટિવિટીમાં લઈ જવાનું છે અને પોઝિટિવ થોટ્સ પર ફોકસ કરવાનો છે, કારણ કે જ્યાં ફોકસ છે ત્યાં જ એનર્જી છે અને જ્યાં એનર્જી છે એ મેનિફેસ્ટેશન છે. તો પોઝિટિવ એનર્જીથી મેનિફેસ્ટેશન એટલા માટે શક્ય થશે કે તમને એકોર્ડિંગલી સિચ્યુએશન મળશે અને એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની પ્રેરણા મળશે અને તમારી લાઈફમાં એ રીતેની સિચ્યુએશન્સ ઘડાશે અને તમને એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની ઈચ્છા થશે અને તમે એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન લેશો, કામ કરશો અને એ વસ્તુ તમને મળશે. તો મેનિફેસ્ટેશન આ રીતે કામ કરે છે, પોઝિટિવિટી આ રીતે કામ કરે છે, નહીં કે ફક્ત લો ઓફ એટ્રેક્શન રિલેટેડ વિડીયો સાંભળી અને ફક્ત કહી દેવાથી કે ભાઈ મેં તો બધી ટેકનિક યુઝ કરી પણ લો ઓફ એટ્રેક્શન મારા માટે કામ નથી કરતું, તો એ વસ્તુ યોગ્ય નથી. લો ઓફ એટ્રેક્શન બધા માટે કામ કરે છે. ફક્ત જરૂર છે કે તમે અવેર થાઓ કે તમે કયા થોટ્સ વિચારો છો, કારણ કે જ્યાં તમારા થોટ્સ છે ત્યાં તમારો ફોકસ છે, જ્યાં તમારો ફોકસ છે ત્યાં તમારી એનર્જી જઈ રહી છે અને દરેકે દરેક વસ્તુ એનર્જી છે. તો આ વસ્તુને બરાબર સમજી લો અને એ પ્રમાણેનું તમારું માઇન્ડ શિફ્ટ કરો ફ્રોમ નેગેટિવિટી ટુ પોઝિટિવિટી. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. કોઈ ક્વેરી હોય તો આપ કમેન્ટ કરીને મને પૂછી શકો છો, હું જરૂરથી રિપ્લાય કરીશ. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.